કચ્છમાં શિક્ષકોની ઘટને લઈને સીએમ અને શિક્ષણ મંત્રીને રજૂઆત કરાઈ છે। આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગાંધીનગર ખાતે રજૂઆત કરાઈ। કચ્છમાં 4100 શિક્ષકોની ભરતી બાદ પણ શિક્ષકોની ઘટ છે। કચ્છના વતની ઉમેદવારોને ભરતીમાં અગ્રતા આપવા માટેની માંગ કરાઈ છે। શાળાઓને મર્જ કરવાને લઈને પણ રજૂઆત કરવામાં આવી છે। કચ્છની અંદર વર્ષોથી લગભગ 3 દાયકા થયા શિક્ષકોની ઘટ હર હંમેશ રહે છે અને આજની પરિસ્થિતિ એવી છે કે 50 થી 55% શિક્ષકોની ઘટ છે। આખા ગુજરાતની અંદર લગભગ 16,000 જેટલી શિક્ષકોની ઘટ છે। એની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ। કચ્છને સ્પેશિયલ ભરતીના નામે સાઈડમાં મૂકી દેવામાં આવી અને માત્ર કચ્છની વાત કરીએ તો હાલની ઘટ છે એ 4,700ની છે અને 1150 શિક્ષકો જિલ્લા ફેરની બદલીનો હુકમ લઈને બેઠા છે। એની સામે 4100 સ્પેશિયલ ભરતીનું નામ આપી અને આ ભરતી પ્રક્રિયાને સાઈડમાં મૂકી અને કચ્છને લોલીપોપ આપવામાં આવ્યું છે। 1 લાખ કરોડ વાર્ષિક રેવન્યુ જનરેટ કર્યા પછી પણ માત્ર જો શિક્ષકો કચ્છને ન આપી શકતા હોય તો હું તો માનું છું કે કચ્છ માટે કંઈક મતલબ દુઃખદ વાત છે।